ગાઈસ તો ઘડીક ઉભા હતા. આ ભાઈને લાગી હતી, આ ભાઈને લાગી હતી, આ ભાઈને લાગી હતી પ્લસ મને પણ. આ રાવણ હાલ ઠરી ગયો. વેલા ઉભો થયો ને પંખો બંધ કર્યા કર્યો. આ બેઠો, આ બેઠો. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇનલી આપણો ઘણા દિવસ પછી એક નવો વ્લોગ આવી ગયો છે અને ખટારો આવી ગયો છે. ઘડી ખબી જાવ હવે તો હું કહેતો કે ઘણા દિવસ પછી આપણો નવો વ્લોગ આવી ગયો છે અને અમે આજ જઈ રહ્યા છીએ બોટાદ પ્રી વેડિંગ શૂટ કરવા. જે આજ તો પ્રી વેડિંગ શૂટ નહીં થાય, કાલ થાય છે. આજ તો અમે જઈશું, કાંક તૈયારી કરશું, સ્ક્રિપ્ટ લખશું, પછી જઈશું આપણે સાળંગપુર. સાળંગપુર જઈને પણ હું તમને બ્લોગ બતાવી દઈશ. એક નંબર બ્લોગ આવશે. અમારી હારે આ બે ખવરિયા જોઈ શકો છો. એક આ રહ્યો, આમનો મોઢ આવ્યો. ગાઈઝ આના મોઢ આવે ને કાંઈક કમેન્ટ કરી દો કેવા લાગે છે. અને ઘણા દિવસ પછી બ્લોગ આવ્યો છે તો બ્લોગ હવે કન્ટિન્યુ થઈ જાય છે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, મજા આવશે. અહીંયા આને ગેસ પૂરવાનો બાકી છે. પૂરવાનો છે ને ગેસ? હા. ગાઈસ તો ઘડીક ઉભા હતા. આ ભાઈને લાગી હતી, આ ભાઈને લાગી હતી, આ ભાઈને લાગી હતી પ્લસ મને પણ. ફાઇનલી ગાઈસ હું નહીં થયો, બોટાદ પહોંચી ગયા. પછી આ ભાઈ ક્યાં ગયો લુખો? પાછો અંદર જો આમ ઉભો ને અહીંયા કણા અહીંયા કણા જો ઈ કંદડો છે. પહોંચી તો અમે ચારના અડધું બોટાદ ડોળાઈ નાખ્યો રખડાઈને પછી પાછો હજે કે 10-15 મિનિટની વાર લાગશે. અમે કીધું જાઓ ભાઈ, અમે જાવી છીએ. કાં હવે કાઢ આપણું ઇન્સેક્ટિવા કાઢો. તો ગાઈઝ હું નિતેશ ફરી પાછા બોટાદની માર્કેટમાં રખડવા આવ્યા છીએ. પદીડો અમને મેકીને હાલ્યો જેવો છે. પદીડા વિશે તમારું શું કહેવાનું? કાંઈ કીધા જેવું નથી. આમાં પાછા તમારા વ્લોગમાં ગારું બારુંનું કાંઈ સપોર્ટ નથી. અમે ગારું દઈએ છીએ કાયદેસર. અમે અમારા વ્લોગમાં ગારુંનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણો વ્લોગ બોટાદની માર્કેટ જોવો હોય દેખાડો તો હું જોઉં માર્કેટ આ બેક સાઈડનો હાલ કોકલે કટિંગ. તો હવે પાછા હાલ્યા જાય છે. પદીડાનો ફોન આવતો એવું લાગે છે. તો ગાઈસ ફાઇનલી આપણે બજારથી નીકળી ભટકીને આવી ગયા છીએ કે આપણે ઘરે આવી ગયા. ઓલ્ડ આપણો હરદીપો અને બહુ મજા આવી ગઈ કે ભાઈ ઘડીક બગડી રખડ્યા થોડું હમણાં આ એક આયરન રાવણ હાટું જ લાયા હતા. અને આ ચંદુ બાપુ કેટલા દિવસ પછી આપણો વ્લોગ બને છે. મારો વ્લોગ કેટલાય દી સુધી આવ્યો ને હવે તમે બધા આને તો નહીં તોડતા, મને તોડખો છો ને હું નાખતો રહું છું વ્લોગ. ન જોતા હોય ને તો આપણું રાજ આર કે વ્લોગ લખજો, એમાં આપણું બેન નો વ્લોગ. મિત્રો વાતું કઈક આવી છે. અમે ઘણા દિવસ પછી ભેગા થયા છે. આ તો આપણે ડેલી હારે જ રહેશે. આ ઘણા દિવસ પછી ભેગો છો અને હું ઘર બતાવી દઉં ગાઈસ. આ ઘરમાં આપણે બહુ રહ્યા. હીરાની ઘર કેવી હતી. મારા ઓલ્ડ વ્લોગ જોતા હશો, મારા જૂના સબસ્ક્રાઈબર છે એને ખબર જ છે કે શું હાલતું આપણી લાઈફમાં. અને હવે ઘણી ખરી આપણી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. તો લાઈફમાં તો એવું જ છે. અને રાજકોટ જઈને આપણે બ્લોગ વગેરે બનાવીશું. આપણે ફરી વાર આપણા ઘરે આવ્યા છીએ અને રાજકોટના બ્લોગ પણ તમે જોતા રહેજો ગાઈસ, કારણ કે ના કંઈક અલગ આપણે ટ્રાય મારશું, ઇન્ટરેસ્ટિંગ કંઈક ટ્રાય મારશું અલગથી અપ લેવલ. તો બન્યા રહેજો લાસ્ટ સુધી બ્લોગમાં. અને હું મકાન બનાવી બતાવી દઉં ગાઈસ કેવું મકાન પડ્યું છે. આ ઘર છે, ગાડલા વગેરે પડ્યું, કેમેરા ગિમ્બલ વગેરે અહીંયા છે. આપણે પ્રી વેડિંગ શૂટ કરવાનો સામાન લઈ આવ્યા છે. આ રાવણને જો ગાઈસ, આ એકાદો રાવણ હારે લાવવો જરૂરી હતો તો રાવણને નીકળતા, રાવણને પકડતા આયા. આ એક આપણું હેલ્મેટ પડ્યું અત્યારે ખાલી જગ્યા છે. હેલ્મેટ અત્યારે આપણું રાજકોટ છે. ઘરે કમાઈ રહ્યો ઘરે. તમે તમારું ઓલું શું કહેવાય પ્રમોશન કરો, અમારું નહીં કરવાનું. હા તો કરી લો, શું કરવાનું છે? ઘડેર બતાવીશ. તો ગાઈસ આપણું ઘર છે. ઘરમાં તમે જો આવી રીતના સામાન વગેરે અત્યારે પડ્યો છે. અત્યારે આ બધું ઘરમાં મેકી દીધું હતું.
હું આવ્યો અને ઘર સાફ સફાઈ કર્યું અને આપણી ગાડી પડી છે ગાડી વગેરે પડી રસોડું આખું ખાલી છે અને ગાઈઝ તો આ હતું અને પ્રદીપભાઈ અત્યારે ખાવા પીવાની વસ્તુ લેવા આવ્યો છે મને કે હું આ વસ્તુ લાવું મેં તો ભાઈ તું કઈ આડાવું લાવું તો નહીં મારે ભાઈ જોશે આપણે અત્યારે ખાશું પીશું પછી થોઈને હુઈ જઈશું બીજું હું મિત્રો પ્રદીપભાઈ ફાઇનલી ખાવાનું લઈને આવી ગયો છે એ જો મોઢું ધોવા અને ખાવાનું વસ્તુ આ પડ્યું અને આ તો દાંત કાઢે એ તો પછી કાઢ્યા રાખશે તો કાલ સવારે આપણે જવાનું છે પ્રી વેડિંગ શૂટ કરવા ગાઈશ તો સવારનો વ્લોગ સવારે જોઈશું અત્યારે તો અહીંયા ખાઈ પીને સૂઈ જઈશું તો આની પછીનો વ્લોગ આવે એમાં તમને પ્રી વેડિંગ શૂટ બધું જોવા મળશે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ઘણા દિવસ પછી વ્લોગ આવ્યો છે અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાના છે પણ તો મારા ચેનલને મારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધું ભૂલાઈ જાય છે તો હું મળું તમને ફાઇનલ આવી ગયો તો હાલો ગાઈઝ ફરી મળી કાલે જ મળી ગાઈઝ ખાવા પીવાનું થઈ ગયું કોથળા કોથળી તમે જોઈ શકો છો આપણે ખાધા ઢોસા આયા તમે જો ચાલુ છે એને ચાલુ છે મને ખબર છે હું કટ કરી નાખી ચાલુ છે ને તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો આ કસરું બસરું આ ઢોસા અને વેજ બિરયાની બધું આડાવાળું ખાવાનું ઠીકાણું ખાઈ પી લીધું મજા મોજ કરો એમ ના